નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નિવૃત્ત પેન્શનર્સ સંગઠન દ્વારા છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકાર પાસે પેન્શન વધારાની કરાઈ રહેલી માંગણી નહીં સંતોષાતા દિલ્હી ખાતે જંતર મંતર પર ઉપવાસ આંદોલન કરાશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના નિવૃત્ત પેન્શનર્સે કેન્દ્ર સરકાર પાસે પેન્શન વધારાની માંગણીઓ કરી હતી. આ બાબતે ચાલી રહેલ આંદોલન એનએસી અંતર્ગત દિલ્હી ખાતે જંતર મંતર પર આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે, જેની તૈયારી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નિવૃત્ત પેન્શનર્સ સંગઠન પ્રમુખ ડોક્ટર આર.એસ. પટેલના જણાવ્યા અનુસાર ઈપીએસ 95 સહકારી જોગના બેંક, ડેરી, એસટી, જીબી તેમજ અસંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને હાલના તબક્કે માત્ર 500 થી 1000 રૂપિયા પેન્શન મળે છે. આનાથી મોંઘવારીમાં આટલી રકમમાંથી દવા કે શાકભાજી માટે પણ પૂરતું થાય તેમ નથી અને જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી 7500 પ્લસ ડીએ તેમજ પતિ પત્ની માટે મેડિકલ સુવિધાઓ મળે તેવી માંગણીઓ કરાઈ રહી છે. તેમજ ઈપીએફઓ સાથેની માંગણીઓ સાથે કેન્દ્ર સરકારમાં છેલ્લા 7 વર્ષથી રજૂઆતો ચાલે છે, જેનું કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપેલ છે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળેલ નથી. જેથી આ બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે, જેના અનુસંધાને એસટી, જીબી, સાબર ડેરી તેમજ સહકારી બેંકો તેમજ વિવિધ વિભાગો તેમજ અસંગઠિત ક્ષેત્રના રિટાયર્ડ કર્મચારીઓની મીટિંગનું આયોજન શામળાજી લક્ષ્મીનારાયણ અન્ન ક્ષેત્ર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ એનએસીના પ્રમુખ અશોક રાવત આંદોલનનું નેતૃત્વ કરી રહેલ છે અને સમગ્ર દેશમાં તેમના હાથ મજબૂત કરવાનું અભિયાન ચાલી રહેલ છે. હેઠળ જે કર્મચારીઓ અત્યાર સુધીમાં ગવર્મેન્ટમાં નાણાં ભર્યા છે, પણ એમને પેન્શન માત્ર 1000 રૂપિયાથી 2000 રૂપિયા સુધી મળે છે. હવે એટલા રૂપિયામાં કશું ન થઈ શકે અને એના માટે એનએસસી કમિટીના કમાન્ડર અશોક રાવત સાહેબ દિલ્હી ખાતે એજ્યુકેશન ચલાવી રહ્યા છે. એના ભાગરૂપે તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને સમગ્ર ગુજરાતમાંથી જે કર્મચારીઓ ઈપીએસ 95 હેઠળ કપાત કરાવેલી છે અને પેન્શન એમને ખૂબ ઓછું મળે છે, એ બધા અશોક રાવત સાહેબના હાથ મજબૂત કરવા માટે અને નરેન્દ્ર મોદી સાહેબને ઉગ્ર રજૂઆત કરવા માટે અહીંથી સાબરકાંઠા અને અરવલ્લીમાંથી બસો ભરી દઈને અને સમગ્ર ગુજરાતમાંથી મોટાભાગના કર્મચારીઓ ત્યાં આગળ જઈ રહ્યા છે. એના એક આયોજનના ભાગરૂપે આજે શામળાજી લક્ષ્મીનારાયણ અન્ન ક્ષેત્ર ખાતે સાબરકાંઠા, અરવલ્લી, લુણાવાડા અને પંચમહાલમાંથી અહીંયા કર્મચારી મિત્રો આવેલા છે. એમની લાગણીને માન આપી દઈને નરેન્દ્ર મોદી સાહેબ કંઈક વિચારે એવી વિનંતી કરીએ છીએ. આ મીટિંગમાં સાબર ડેરીના જગદીશભાઈ પટેલ, પોપટભાઈ પટેલ, બાબુભાઈ મુકુંદભાઈ તથા સાબરકાંઠા બેંકના બીટી પટેલ, ધીરુભાઈ, જિલ્લા વેચાણ સંઘના નટુભાઈ તેમજ એસટી વિભાગમાંથી કોવડિયા તથા ચંપકસિંહ હાજર રહ્યા હતા. સમગ્ર ભારતભરમાં નેશનલ એજ્યુકેશન કમિટી અશોક રાવત સાહેબના નેતૃત્વ નીચે ઈપીએસ 95 પેન્શનર્સનું જે મિનિમમ પેન્શન 500 થી 1000 રૂપિયા મળી રહ્યું છે, એ પેન્શન વધારવા માટેનું જે ડિમાન્ડ છે એ 7500 રૂપિયા વત્તા ડીએ તેમજ પતિ પત્ની બંનેને મેડિકલ સુવિધા મળે સરકારશ્રી તરફથી, એ માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી 17 જિલ્લાઓમાંથી આ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ આંદોલનના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, લુણાવાડા, પંચમહાલ જિલ્લાના ઈપીએસ 95 પેન્શનર્સ મિત્રોનું આજે એક અધિવેશન મળ્યું છે. આ અધિવેશનમાં દિલ્હી ખાતે જંતર મંતર દિલ્હી ખાતેનું જે ઉપવાસ આંદોલન છે, એ ઉપવાસ આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અહીંયા લક્ષ્મીનારાયણ અન્ન ક્ષેત્ર શામળાજી ખાતે આ આંદોલનના ભાગરૂપે એસોસિએશન મળી રહ્યું છે. એ એસોસિએશનની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે સૌ અહીંયા મળ્યા છીએ. મને આશા છે કે દિલ્હી ખાતે આ આંદોલન અમે કરી રહ્યા છીએ એનું ચોક્કસ પરિણામ મળશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આપણને પોઝિટિવ રહી અને આ આંદોલનનો એક સફળતા મળશે અને અશોક રાવતના નેતૃત્વ નીચે અમે સૌ સફળ થઈશું એવી અભ્યર્થના સાથે હું બોલું છું. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.